નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। રાજ્યમાં ભર શિયાળે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાય છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે, જેના કારણે ખેડૂતોને ખેતી વિભાગ દ્વારા સોમવાર, મંગળવાર અને બુધવાર સુધી ખેત પેદાશોને ઢાંકી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। એક તરફ વધુ પડતી ઠંડી અને બીજી તરફ વરસાદની આગાહીના કારણે રાજ્યભરના લોકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે। જોકે આજે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ આ જે જિલ્લાઓ છે તેના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો 1 માર્ચથી જીએસટીના નિયમોમાં ફેરફાર થશે। કેન્દ્ર સરકાર 1 માર્ચથી જીએસટીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે। એનઆઈસીએ જીએસટી કરદાતાઓને કહ્યું, હવે તેઓ ઈ ચલણ વિના ઈ-વે બિલ બનાવી શકશે નહીં। આ નિયમ માત્ર ઈ ચલણની પાત્રતા ધરાવતા કરદાતાઓ માટે જ લાગુ થશે। ગ્રાહકો અને અન્ય વ્યવહારો માટે ઈ-વે બિલ બનાવવા માટે ઈ ચલણની જરૂરી રહેશે નહીં। 50,000 રૂપિયાથી વધુનો સામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ઈ-વે બિલ જરૂરી છે। ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મોટા 3 શહેરોમાં આતંકી હુમલાનો પર્દાફાશ કરાયો છે। રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ઘટનાનો પર્દાફાશ થયો છે। ગુજરાતને રક્તરંજિત કરવાનો તેઓનો પ્લાન હતો। શાહનવાજે સૌથી મોટો ખુલાસો કર્યો છે। આતંકીઓ ગોધરા બાદ થયેલા તોફાનોનો બદલો લેવા માંગતા હતા। આરએસએસ અને વીએચપીના કાર્યકર્તાઓ આતંકીઓના ટાર્ગેટ પર હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને કેન્દ્ર સરકાર દ્વારા નવા વર્ષમાં મોટી ભેટ આપવામાં આવી છે। પહેલાં યુપીઆઈ પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ નિયમો હેઠળ એનપીસીઆઈ અને આરબીઆઈએ આ મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરી છે। જોકે આ સુવિધા માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના જ ટ્રાન્ઝેક્શનમાં મળશે। આ સુવિધા યુપીઆઈ પેમેન્ટ એપ્લિકેશન યુઝર્સ માટે 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે। આ માટે એનપીસીઆઈએ બેન્કો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને એડવાઇઝરી પણ જારી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેશે તેવી અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની ભરૂચ બેઠકથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। તેમણે એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે। જોકે આ જાહેરાત એવા સમયમાં થઈ છે કે જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણી પણ થઈ નથી। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં 8 અને 9 તારીખે વરસાદની શક્યતા છે। તે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ આવશે। આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે। જોકે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપનું જોર વધશે। 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાન બદલાશે। તે દરમિયાન પણ વરસાદ પડી શકે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી હડતાળ, નહીં મળે પેટ્રોલ ડીઝલ। સરકારે ખાતરી આપ્યા બાદ પણ ટ્રક એસોસિએશન સંતુષ્ટ નથી। આ સ્થિતિમાં ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક એસોસિએશને 17 જાન્યુઆરીથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરી છે, જેથી ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ શકે છે। એસોસિએશને હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની જેલની સજા અને 7 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈને નાબૂદ કરવાની માંગણી કરી છે। જોકે હડતાળ ખતમ કરવા માટે સરકાર અને એઆઈએમટીસી વચ્ચે સમજૂતી થઈ હતી।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાઇબ્રન્ટના કારણે કચેરીનો સમય બદલાયો છે. ગાંધીનગર ખાતે યોજાનાર વાઇબ્રન્ટ સમિટના સરકારી કચેરીના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીનો સમય સવારે 10:30 કલાકને બદલે બપોરના 12 વાગ્યાનો રહેશે. મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં દેશ અને વિદેશના અનેક મહાનુભાવ આવવાના છે. દેશ વિદેશના VVIP આવવાના અને જવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને સરળતા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કપાસની ટેકાના ભાવે ખરીદી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કપાસની નવી સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. કપાસમાં લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કેન્દ્રીય નોડલ એજન્સી હોવાને કારણે અમદાવાદ અને રાજકોટ શાખાના અધિકાર ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં 30 ખરીદ કેન્દ્રો પણ ખોલ્યા છે. ગુણવત્તા મુજબના ન્યૂનતમ ટેકાના દર, નજીકના ખરીદ કેન્દ્રો વગેરે વિશેની વધુ માહિતી અને વિગતો માટે ખેડૂત કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCIની વેબસાઇટ જોઈ શકે છે અથવા તો મોબાઈલ એપ્લિકેશન કોટ એલી ડાઉનલોડ પણ કરી શકે છે. જ્યારે પણ કપાસના ભાવ ટેકાના ભાવના લેવલે આવશે ત્યારે CCI દ્વારા ખેડૂતો પાસેથી MSPના ભાવે કપાસની ખરીદી કરવા માટે તમામ ખરીદ કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. CCIના જણાવ્યા મુજબ જ્યારે પણ વ્યાજબી સરેરાશ ગુણવત્તા કપાસના ભાવ ટેકાના ભાવના સ્તરે આવશે ત્યારે તે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે. CCI લઘુત્તમ ટેકાના ભાવ પર ખેડૂતો દ્વારા લેવાયેલ કપાસની ખરીદી માટે તમામ ખરીદ કેન્દ્રો પર હાજર રહેશે. જોકે આને ધ્યાનમાં રાખીને ભારતીય કપાસ નિગમે કપાસના તમામ ખેડૂતોની વહેલે તકે CCIએ નજીકના ખરીદ કેન્દ્રો પર પોતાની નોંધણી કરાવવા અપીલ કરી છે. વધુમાં ખેડૂતોને કોઈપણ સમયે ગભરાટની સ્થિતિમાં ન રહેવા વિનંતી કરવામાં આવી છે. કોઈપણ મુશ્કેલી અથવા તો જરૂરિયાત સહાય માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રના ઇન્ચાર્જ અથવા તો શાખાના વડાનો સંપર્ક પણ કરી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ₹2000ના 16મા હપ્તા પહેલાં મોટી માહિતી સામે આવે છે. જેમણે પણ PM કિસાનનો ₹2000નો હપ્તો જમા થતો નથી તે ખેડૂતોએ કેટલીક પ્રોસેસ કરવાની રહેશે. સૌથી પહેલાં વાત કરીએ તો પહેલાં પોતાનું આધાર કાર્ડ આધાર સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા તો નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેવો. આધાર કાર્ડ અપડેટ થયાના અંદાજિત 10 દિવસ પછી તમારે બેંકમાં જઈને બેંકવાળાને કહેવાનું કે સરકારી સબસિડીવાળું આધાર સીડિંગ કરી આપો. જોકે હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેઝ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ ફરજિયાત કરાવવી પડશે. આટલું કરાવ્યા પછી જ PM કિસાનના હપ્તા આવશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.